સુરતના હીરા ઉદ્યોગના ગઢ ગણાતા કાપોદ્રા વિસ્તારમાં હીરાના કારખાનામાં કામ કરી રહેલા નવીન નામના યુવકનું ચાલુ કામ દરમિયાન શરણ ફાટતા કરુણ મોત નીપજ્યું છે। આ અકસ્માતમાં અન્ય એક રત્ન કલાકારને પણ ગંભીર ઈજાઓ પહોંચતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। હાલમાં મૃતકના પરિવારજનો સ્મીમેર હોસ્પિટલ ખાતે એકઠા થયા છે અને કારખાના માલિક દ્વારા સંતોષકારક જવાબ ન મળતા ભારે રોષ જોવા મળી રહ્યો છે। પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, પરંતુ પરિવારે ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી ન્યાય અને યોગ્ય વળતરની જાહેરાત કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ બોડી સ્વીકારશે નહીં। हाँ, सो नमस्ते। मेरा नाम शंकर है और ये मेरा भाई है और ये भी मेरा भाई है और जो डेथ हो गया वो भी मेरा भाई है और ये सब एक ही कंपनी में काम करते हैं। ये तीन लोग जो डेथ हो गया वो तो अंदर ही है और इसका चोट लग गया है। ये सब कारखाने की लापरवाही से हुई है। मेंटेनेंस नहीं किया। जो मोटर था, सरन था, 1 महीने पहले उनको वहाँ पे शॉर्ट भी हुआ, करंट भी लगी, फिर भी उन्होंने ध्यान नहीं दिया। अभी ये घटना हो गई, सरन फट गया लेबल के बिना। जब लेबल नहीं होता है तो सरन फट गया, फिर भाई का डेथ हो गया और इसका काफ़ी चोट आई है। अब जब तक हमको न्याय नहीं मिलेगी तब तक हम यहाँ से हिलेंगे भी नहीं और बॉडी भी नहीं लेंगे।